હેલો દોસ્તો, કેમ છો? મજામાં છો? તો દોસ્તો આજે દોસ્તો તમે જોઈ શકો છો કે આ છે આપણું ગાર્ડન અને ચોમાસાનું ગાર્ડન. તમે દોસ્તો જોઈ શકો છો કે કેટલી બધી મોટી મોટી ઘાસ ઉગી આવી છે. અને આ ગાર્ડન તો દોસ્તો નવરાત્રિ પછી ચાલુ થશે. અત્યારે વરસાદના કારણે તમે જોઈ શકો છો કે દોસ્તો બહુ ઘાસ ઉગી આવી છે. બહુ મોટું મોટું ઘાસ થઈ ગયું છે દોસ્તો. અહીંયા આ ગાર્ડન આપણું ચાલુ થશે તો દિવાળીના અંદરની ચાલુ થશે દોસ્તો. અત્યારે તો હાલમાં તમે અહીંયા જોઈ શકો છો કે બહુ વરસાદ અહીંયા પડે છે અને ઘાસ બી બહુ ઉગી ગઈ છે, એટલે વરસાદમાં ગાર્ડન બંધ પડી છે. તમે જોવો છો દોસ્તો કે પાણી બી ભરાઈ ગયું છે ફુહારા સિસ્ટમમાં. આપણે કે દોસ્તો આ ગેટ છે અહીંયા તો કેટલી બહુ મોટી વેલ આવી ગઈ છે. આ ગેટની આ વેલ છે તો આખી સલંગ આવી ગઈ છે અને કટિંગ બટિંગ અત્યારે નહીં કરે. ગાર્ડન અહીંથી 2 લાઈન ચાલે દોસ્તો અહીંયા, પણ અત્યારે એક પણ લાઈન નહીં ચાલતી. કેમ કે અહીંયા વરસાદના કારણે બધું બંધ પાડ્યું રાખ્યું છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે ખાટલા મૂકી દીધા છે. ખાટલા છે, ખાટલા અને ટેબલ ને આ બધું અંદર જ અહીંયા મૂકી દીધું છે. અડધા ખાટલા બધા અહીંયા છે, આ બિલ્ડિંગમાં મૂકી દીધા છે દોસ્તો. અત્યારે હાલમાં તો કંઈ ચાલુ નહીં કર્યું, પણ અહીંયા કટિંગ બટિંગ કરશે ત્યારનો નજારો દોસ્તો તમે જોઈશો કે અલગ જ મજા આવી જશે. અને અહીંયા પણ આપણે આ પાછળનો ગેટ છે તો દોસ્તો તમે અહીંયા જોવો છો કે અહીંયા પણ બહુ મોટી વેલ થઈ ગઈ છે. એન્ટ્રી માટેની આ વેલ છે તો આ પણ કટિંગ અત્યારે કંઈ કટિંગ થાય એવું નહીં અહીંયા. અને હાલમાં દોસ્તો આપણે છીએ રાધે રાધે હોટલમાં. અને દોસ્તો આ હોટલ છે ભિલાડ સ્ટેશન પર, રેલવે સ્ટેશનના બ્રિજ નીચે છે દોસ્તો આપણી હોટલ. અને અત્યારે હોટલનું નામ છે રાધે રાધે. અને તમે દોસ્તો ક્યારેક આવવાનું મન થાય તો તમે દોસ્તો આવી શકો છો કે આપણે અહીંયા ભિલાડ બ્રિજ નીચે હોટલ છે. અને દોસ્તો તમે એક વખત આવશો તો તમે પણ યાદ રાખશો, એવી બહુ સરસ મજાની હોટલ છે અને જમવાનું પણ બહુ સારું મળે છે. અને અહીંનો પણ દોસ્તો તમે નજારો જોઈ શકો છો કે પાછળ કેવું બધું છે. અહીંયા છોકરાને રમવા માટે બી અહીંથી મેં અંદરથી તમે દોસ્તો જો છો કે મેં અંદરથી નીકળી ગયો છું દોસ્તો, બહાર આવી ગયો. અહીંયા એક છોકરો જ છે, અહીંયા કામ કરે છે દોસ્તો. અને તમે અહીંયા જોશો કે છોકરાઓને રમવા માટે બી બહુ સરસ મજાનું અહીંયા ઝૂલવાનું પણ બહુ મસ્ત ઝૂલા છે અને સરસ મજાના છે. અને અહીંયા તમે જોવો છો કે સોની પણ છે, બહુ મસ્ત છે. આ છે દોસ્તો આપણે બ્રો નામ છે કૂતરાનું, તેમનું ઘર છે દોસ્તો. અહીંયા બહુ સરસ મસ્ત ઘર બનાવેલું છે. વરસાદ આવે તો બી અંદર નહીં વરસાદ આવે એવું બહુ મસ્ત ઉપર ઘર જેવું બનાવ્યું છે. ને ઉપર પતરા મારે છે દોસ્તો. તમે જોવો છો કે કેટલા બહુ મસ્ત પતરા મારે છે. ને દોસ્તો તમે અહીંનો નજારો પણ જોઈ શકો છો કે બહુ મસ્ત સરસ નજારો છે. અને અહીંયા આ એક ઝૂંપડી બનાવેલી છે, અહીંયા વિરામ ઝૂંપડી છે. અને આ છે આપણે બ્રો, એટલા બહુ મસ્ત જેવું બહુ મસ્ત સારી ઝૂંપડી બનાવી. અહીંયા પંખો પણ છે. દોસ્તો અહીંથી નજારો કેટલો બહુ મસ્ત નજારો લાગે છે. અને દોસ્તો તમે આગળ અહીંયા જોઈ શકો છો કે
જાંબુ છે. તો જાંબુ અત્યારે સુકાઈ ગયેલો, આ સિઝનમાં જાંબુ નહીં લાગ્યા, પણ અત્યારે એને પાના આવી ગયા છે. સુકાતે એને કંઈક દવા કરી તો એ બહુ સારો થઈ ગયો છે જાંબુ. અત્યારે પાંદડા બી ફોડી દીધા છે દોસ્તો, તમે જો છો કે. અને આપણે બ્રિજ નીચે જ હોટલ છે. તો દોસ્તો તમે અહીંયા જોવો છો કે કેટલો બહુ મસ્ત નજારો લાગે છે. અને અત્યારે વરસાદ આવવાની સંભાવના પણ થઈ ગઈ છે દોસ્તો. તમે ઉપર વાદળા જોઈ શકો છો અને વરસાદ અહીંયા પડ્યા જ કરે છે દોસ્તો. તો દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને આપણો બ્રો બોહે છે. તો દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો और फॉलो करो. बाय बाय.